હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉદાહરણ જોયા હતા. હવે આજે આપણે સ્વાધ્યાયનો જે એક્ઝામ્પલ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. એમાં પહેલું 3.1 છે કે નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય. હવે આપણે અહીંયા બિંદુવત પદાર્થ વિશે ખ્યાલ મેળવ્યો હતો કે જે પદાર્થ હોય એ પદાર્થનું પરિમાણ એ બંનેના અંતર વચ્ચેના સાપેક્ષમાં ખૂબ જ નાનું હોય. એમનું પરિમાણ જે છે એ બંને વચ્ચેના અંતરના સાપેક્ષમાં ખૂબ જ નાનું હોય તો આપણે એને બિંદુવત પદાર્થ ગણી શકીએ છીએ. તો આપણે અહીંયા 4 ઉદાહરણ આપેલા છે. એમાં કીધું છે એ 2 સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી એક ટ્રેન છે. શું આપણે એને બિંદુવત પદાર્થ તરીકે લઈ શકીએ કે નહીં લઈ શકીએ? તો કે હા, આપણે એને ગણી શકીએ કે 2 સ્ટેશન વચ્ચે વગર ઝડપ એટલે બંને સ્ટેશન વચ્ચે અંતર ખૂબ જ મોટું હશે. એની સાપેક્ષમાં જે ટ્રેનની જે માપ છે ટ્રેનની માપ કેવું હશે? માપ ઓછું હશે. તો એટલા માટે આપણે એને બિંદુવત પદાર્થ ગણી શકીએ. એવી જ રીતે બીજું, સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર ચાલતી આવતી વ્યક્તિના માથા પર બેઠેલો કોઈ વાંદરો. હવે અહીંયા વર્તુળાકાર માર્ગ છે એ ખૂબ જ મોટો છે અને એના ઉપર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા ઉપર કોઈક વાંદરો બેઠેલો છે તો એને પણ આપણે એક બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ. એના પછી સી છે કે જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લીધેલો સ્પિનનો ક્રિકેટનો દડો. તો આ જે છે એના અંદર આપણે સ્પિન કરે છે દડો તો જમીન સાથે અથડાય છે તો એટલા માટે એનું અંતર બહુ મોટું નથી. તો એટલા માટે આપણે એને કાપેલ અંતર જે છે એ ખૂબ જ મોટું નથી એટલે આપણે એને બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ નહીં. એવી જ રીતે ટેબલની કિનારી પરથી ઘસીને પડતું બીકર. તો એ પણ ટેબલની કિનારી ને જમીન વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોય એટલા માટે આપણે બીકરને બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ નહીં. બરાબર. તો આ થઈ આપણી પહેલું ઉદાહરણ. એના પછી 3.2 છે. એમાં કીધું છે કે 2 બાળકો છે એ અને બી અને તેમની શાળા એ ઓ બિંદુએ આવેલી છે. ઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ તરફ જઈ રહ્યા છે. બાળક એ છે એ અને બીની શાળા ક્યાં છે? ઓ આગળ. જે આકૃતિમાં તમે જોઈ શકશો આ ઓ આગળ એમની શાળા છે. એનું ઘર ક્યાં આવેલું છે? પી આગળ. અને બીનું ઘર ક્યાં છે? ક્યુ આગળ. તો એ શાળાથી એમના ઘરે જઈ રહ્યા છે. જ્યારે તેનો સ્થાન વિરુદ્ધ એક્સ વિરુદ્ધ ટીનો સમય આપણે દોરીએ તો આપણને આ પ્રમાણે આકૃતિમાં દોરેલો છે એ આપણને આપેલો છે. તો એના ઉપરથી આપણને સાચી નોંધ કરવાની કીધી છે. તો તમે જોઈ શકો એમાં શું કીધું છે? એ કે બી એ કરતાં શાળાની નજીક રહે છે. આપણને કહી શકીએ આ બંનેમાંથી આપણે કોઈ એક પસંદ કરવાનો છે. તો કે કોણ શાળાની વધારે નજીક રહે છે? તો પી એ કોનું ઘર છે? એનું ઘર છે. તો શાળાએથી નજીક કોણ રહે છે? એ જે છે એ બી કરતાં શાળા એ વધારે નજીક રહે છે. આપણે અહીંયા શું લખીશું? એ બી કરતાં શાળાની વધારે નજીક રહે છે. હવે બીજું અમે શું કીધું છે? બી કે એ અથવા તો એ કે બી કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે. જુઓ, પહેલેથી શરૂઆત કોણ કરે છે? તો જુઓ, એ જે છે એ શાળા જ્યારે ખુલે છે અને તરત જ ત્યાંથી ઘરે જવા નીકળે છે. જ્યારે બી છે એ થોડાક સમય સુધી ત્યાં ને ત્યાં રહે છે અને થોડાક સમય પછી એ ત્યાંથી સ્કૂલમાંથી નીકળે છે. એટલે કોણ વધારે વહેલી શરૂઆત કરે છે? તો એ બી કરતાં વધારે વહેલી શરૂઆત કરે છે. એવી જ રીતે સીમાં શું આપેલું છે કે કોણ ઝડપથી ચાલે છે? તો જુઓ, આ બંનેના ઢાળ જુઓ તમે. આને ઘરે પહોંચતા ખૂબ જ સમય લાગે છે. બરાબર. અને આ ઝડપથી ગતિ કરીને થોડાક સમયમાં જ એના ઘરે પહોંચી જાય છે. તો એ બી જે છે એ કરતાં વધારે ઝડપથી ચાલે છે. એ ઢાળ ઉપરથી આપણે જોઈ શકીએ. ડીમાં શું કીધું છે? એ અને બી એક જ કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. તો અહીંયા એ અને બી એ બંને આપણે જોઈશું. તો આમાં જુઓ કે આકૃતિ પરથી જોઈ શકાય છે કે એ અને બી તેમના ઘરે પી અને ક્યુ સ્થાને લગભગ એક જ સમયે પહોંચશે. લગભગ એક જ સમયગાળો પડશે. જુઓ, તમે આના અંદર જોશો તો વધારે ખ્યાલ આવશે કે બંને એક જ સમયે પોતાના ઘરે પહોંચે છે. કારણ કે બી છે એ ઝડપથી ગતિ કરે અને એટલે ઝડપથી ઘરે પહોંચે. એ ધીમે ધીમે ચાલે છે એટલે આ ટાઈમે પણ બંને એક જ જેટલો સમયગાળો લાગે છે. ચોથાના અંદર શું કીધું છે? એના પછી ઈમાં
કે રસ્તા પર ખાલી જગ્યાથી આગળ નીકળી જાય છે. તો કેટલી વખત આગળ નીકળે છે એ આપણે અહીંયા જોઈ શકીએ કે એ જે બી જે છે એને અહીંયાથી જે આ ક્રોસ પડે છે એ ક્રોસ આગળથી જે બી છે એ એની આગળ નીકળી જાય છે. કેટલી વાર આગળ નીકળે છે? તો એકવાર આગળ નીકળે છે. બરાબર, આ આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ. આ જનરલી સમજ માટે તમારે આપેલું છે. આવા એક્ઝામ્પલ લગભગ એક્ઝામના અંદર પૂછાશે નહીં. બરાબર, એના પછી છે એક મહિલા જે છે એ સવારે 9 વાગે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલું જે એની ઓફિસ છે, કાર્યાલય, ત્યાં 5 કિલોમીટર પ્રતિ હવરની ઝડપથી સીધી સડક પર ચાલીને જાય છે. ત્યાંથી એ 5 વાગ્યા સુધી એ ત્યાં ઓફિસમાં જ રહે છે અને ફરીથી 5 વાગ્યા પછી એ 25 કિલોમીટર પ્રતિ હવરની ઝડપથી ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘરે પાછી ફરે છે. તો આપણે એના એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. બરાબર, તો આપણે એનો આલેખ દોરી દઈએ. જુઓ, અહીંયા આપણે લઈ લઈશું સમય, ઉપર લઈ લઈશું સ્થાન. બરાબર, તો હવે જુઓ એ ક્યારે છે? સવારે 9 કલાકે એ 2.5 કિલોમીટર દૂર આવેલા કાર્યાલય કેટલું દૂર છે? 2.5 કિલોમીટર દૂર આવેલું છે. એ કાર્યાલયના અંદર કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ હવરની ઝડપથી પહોંચે છે. બરાબર, તો એના માટે આપણે પહેલાં લઈ લઈએ કે એને ત્યાં પહોંચતા કેટલો સમય લાગે છે. તો આપણે લખીશું સમય બરાબર અંતર ભાગ્યા વેગ. આ વેગનું સૂત્ર છે. વેગ બરાબર શું લખતા આપણે? અંતર ભાગ્યા સમય. સમયને કરતાં બનાવો તો અહીંયા શું થશે? અંતર ભાગ્યા વેગ. અંતર કેટલું છે? 2.5. વેગ કેટલો છે? 5 કિલોમીટર પ્રતિ હવર. તો આપણને અહીંયા જવાબ કેટલો મળશે? 1/2 કલાક. 1/2 કલાક એટલે કેટલી મિનિટ થશે? 30 મિનિટ. બરાબર, તો અહીંયા જે 9 કલાકે પોતાની ઘરેથી શરૂઆત કરે છે તો 9:30 વાગે એ પોતાની ઓફિસે પહોંચી જશે. બરાબર, તો અહીંયા જુઓ અડધો કલાક એને લાગે તો 9:30 9 વાગે ઘરે નીકળે તો 9:30 વાગે એ પોતાના જે ઓફિસ છે એ ઓફિસે પહોંચી જાય છે. પછી 9 થી 5ના ગાળા દરમિયાન એ ક્યાં રહે છે? ઓફિસમાં જ રહે છે. એટલે એને કોઈ પણ ગતિ થતી નથી. તો એ દરમિયાન 5 વાગ્યા સુધી જુઓ, સાંજના 5 વાગ્યા સુધી એની એક સીધી જ રેખા મળશે. જે 2.5 કિલોમીટરના અંતરે જે હતી એની જગ્યા ઉપર અહીંયા રહેશે. એટલે આપણને અહીંયા ગ્રાફ કેવો મળશે? સીધી રેખા. હવે એના પછી એ જે 2.5 કિલોમીટરનું અંતર હતું એ 2.5 કિલોમીટરનું અંતર હવે કેટલી ઝડપથી કાપે છે? 25 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે ચાલતી ઓટો રિક્ષાના અંદર ગતિ કરે છે. તો હવે આપણે એનો સમય શોધવો પડશે. તો આપણે અહીંયા ફરીથી જેમ આગળ સૂત્ર લખ્યું હતું એ જ પ્રમાણે અંતર ભાગ્યા વેગ. એવી રીતે અહીંયા T1 છે તો અહીંયા આપણે T2 લખીશું. અંતર તો સેમ જ રહેવાનું છે, ઓફિસથી ઘર સુધીનું 2.5. અને હવે એની ઝડપ જે 5 હતી, ચાલીને જતી હતી, એની જગ્યાએ હવે ઓટો રિક્ષામાં આવે છે તો એનું અંતર કેટલું? એ ઝડપ કેટલી થશે? 25 કિલોમીટર પ્રતિ હવર. તો આપણને જવાબ મળશે 1/10 કલાક. 1/10 કલાક એટલી કેટલી થશે? 6 મિનિટ. તો અહીંયા જે 5 વાગે નીકળે છે તો 5 અને 6 એ પોતાના ઘરે પાછી આવે છે. બરાબર, તો આ પ્રમાણે આપણે એનો ગ્રાફ દોરી શકીએ. તો આ થઈ ગયું ઉદાહરણ 3.3. હવે 3.4 છે કે એક દારૂડિયો છે અને એ દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 ડગલા આગળ ભરે છે અને 3 ડગલા પાછળ ભરે છે. બરાબર, 5 ડગલા આગળ ભરે છે, 3 ડગલા પાછળ ભરે છે. ત્યારબાદ ફરીથી એ 5 ડગલા આગળ ભરે છે, 3 ડગલા પાછળ ભરે છે. ખબર છે દારૂડિયો તો છે એ આ વાંકો ચૂંકો જ ચાલતો હોય એટલે એ 5 ડગલા આગળ ભરે છે, 3 ડગલા પાછળ ભરે છે. આ રીતે ચાલે છે. અને એનું એક ડગલું જે છે, એક ડગલું એ કેટલા છે? 1 મીટર લંબાઈનું છે અને એને એક ડગલું લેતા કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ જેટલો સમયગાળો લાગે છે. તો આપણે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરવાનો છે અને આપણે નક્કી કરવાનું છે કે ગતિના પ્રારંભ બિંદુથી, એટલે જ્યારે શરૂઆત કરે છે ગતિ, ત્યારથી એ 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે એ આપણે નક્કી કરવાનું છે. બરાબર, તો આપણે ગ્રાફ દોરીશું. જુઓ, કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. અહીંયા સમય પર સ્થાન. બરાબર, બધી 5, 10, 15 એ રીતે આપણે સમય લઈ લઈશું અને અંતર એનું 5, 2, 4, 6, 8, 10, 12, 14 એવી રીતે એનું અંતર લઈ લઈશું. તો જુઓ, શરૂઆત કરે છે તો 5 ડગલા આગળ ફરે છે. જુઓ, અહીંયા છે ને આપણે એક્સ અને વાય લઈએ. એક્સ એટલે એક્સ અક્ષ ઉપરનું અંતર લઈશું
અને વાય એટલે વાય અક્ષ ઉપરનું અંતર લઈશું. બરાબર. તો અહીંયા જુઓ 5 ડગલા આગળ ભરે છે તો એનું 5 ડગલા એટલે 5 મીટર જેટલું અંતર કપાશે. તો આપણે અહીંયા લખ્યું 5 મીટર જેટલું અંતર. અને એ દરમિયાન એક ડગલું ભરતા 1 સેકન્ડ થાય તો 5 ડગલા ભરતા કેટલો સેકન્ડ થાય? 5 સેકન્ડ. તો આપણે પહેલું મળશે આપણને 5 સેકન્ડ. 5 બરાબર. હવે 5 ડગલા ભરીને પાછા 3 ડગલા પાછળ ભરે છે તો આપણે શું કરીશું? જે આ જે છે એ શું છે? સ્થાન બતાવે છે. આગળ જે છે એ શું બતાવે છે? સમય. હવે અહીંયા જુઓ તો તમે 5 ડગલા આગળ ભરશે એટલે 5 સેકન્ડ થઈ. બરાબર. હવે 3 ડગલા પાછળ ભરે છે તો આપણે 3 માઇનસ કરી દઈશું તો 5ની જગ્યાએ અહીંયા શું આવી જશે? 2. બરાબર. પરંતુ સમય છે માઇનસ ના થાય કારણ કે સમય તો શું થાય? વધતો જ જાય. તો અહીંયા 5 છે 5 સેકન્ડ હતા એની જગ્યાએ વધારે 3 સેકન્ડ થશે તો કેટલા થયા? 8 સેકન્ડ. બરાબર. અંતરમાં ઘટાડો થાય, સમયમાં ઘટાડો થાય નહીં. એટલે એ 5મી સેકન્ડે અહીંયા હશે, પછી 8મી સેકન્ડે અહીંયા હશે. એવી જ રીતે ફરીથી હવે 5 ડગલા આગળ ભરે છે તો 2 છે એના અંદર 5 ઉમેરો તો કેટલા થશે? 7. અને 8માં 5 ઉમેરો તો કેટલા થાય? 13. હવે એ 3 ડગલા પાછળ ભરે છે તો 16 જે છે સમય તો વધતો રહેવાનો છે તો 3 ઉમેરીશું તો કેટલા થશે? 16. અને 7 છે એમાંથી આપણે 3 બાદ કરીશું તો કેટલા થશે? 4. એવી રીતે અહીંયા વધશે, ઓછો થશે, વધશે. એમ આપણે છે ક્યાં સુધી જવાનું છે? 13 મીટર દૂર આવેલા ખાડામાં ક્યારે પડશે? તો અહીંયા જ્યારે 13 મીટર આવે એ દરમિયાન આપણે રોકી જવાનું. તો એ દરમિયાન એનો સમય કેટલો મળ્યો આપણને? 37 સેકન્ડ. એટલે 37 સેકન્ડ દરમિયાન એ 13 મીટર દૂર જે ખાડો આવેલો છે ખાડાના અંદર પડે છે. બરાબર. કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. ખાલી સમય છે સમય એ વધતો રહેશે. 5 ઉમેરતા જઈશું તો. અને જ્યારે અંતર જે છે એમાં 5નો વધારો થશે, પછી 3નો ઘટાડો, ફરી 5નો વધારો, 3નો ઘટાડો, 5નો વધારો, 3નો ઘટાડો, 5નો વધારો, 3નો ઘટાડો અને ફરી 5નો વધારો તો આપણને 13 મીટરનું અંતર મળશે. બરાબર. તો આ થઈ ગયું ઉદાહરણ 3.4. એના પછી 3.5 છે કે એક જેટ પ્લેન છે 500 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે ઉડી રહ્યું છે અને જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે દહન ઉત્પાદનનો વાયુ બહાર કાઢી રહ્યું છે. વિમાન ઉડે છે 500 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે અને એના જ જે ધુમાડો છે વિરુદ્ધ દિશામાં 15 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે બહાર કાઢી રહ્યું છે. તો જમીન પર ઊભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે? બરાબર. તો એના માટે આપણે પહેલાં બધાના વેગ ધારી દઈએ કે જેટ વિમાન છે એનો વેગ છે VJ. બહાર નીકળતો જે ધુમાડો છે એને આપણે ગેસ કહીશું એટલે આપણે એને VG લખીશું. અને જમીન પર ઊભેલો કોઈ નિરીક્ષક છે તો આપણે એને V0 એનો વેગ કહીશું. બરાબર. હવે જુઓ, ધારો કે જેટ વિમાન છે એ ધન એક્સની દિશામાં ગતિ કરી રહ્યું છે તો એનો ધુમાડો છે એ હંમેશા એની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ એક્સ દિશામાં જ ગતિ કરે. તો અહીંયા તમને જેટ જે વિમાન છે એનો વેગ તો તમને આપેલો છે 500 કિલોમીટર પ્રતિ હવર અને જમીન પર જે વ્યક્તિ છે તો કેવો છે? સ્થિર. એટલે એનો વેગ તો શું થશે? 0. બરાબર. તો જમીન પર ઊભેલા નિરીક્ષક દ્વારા અનુભવાતો જેટ પ્લેનનો વેગ કોનો છે? જેટ પ્લેનનો. એટલે આપણે V જે પહેલાં લખીશું. કોની સાપેક્ષમાં છે? જમીનની. તો V0 પાછળ લખીશું. તો 500 - 0 એટલે 500 કિલોમીટર પ્રતિ હવર મળશે. હવે બહાર નીકળતા ધુમાડાનો જેટ પ્લેનની સાપેક્ષે વેગ શોધીએ. કોનો વેગ છે? બહાર નીકળતા ધુમાડાનો વેગ છે એટલે આપણે VG પહેલાં લખીશું. કોની સાપેક્ષે? જેટ પ્લેનની સાપેક્ષે. તો VJ જે છે એને પાછળ લખીશું. તો અહીંયા એનો વેગ કેટલો આપણને આપેલો છે? -1500 કિલોમીટર પ્રતિ હવર. જુઓ અહીંયા જેટ પ્લેનની સાપેક્ષે ઉત્પન્ન થતા ધુમાડાનો વેગ એ આપણને પ્લસમાં આપેલો છે પરંતુ એ વિરુદ્ધ દિશામાં ઋણ એક્સ દિશામાં થાય છે એટલે આપણે અહીંયા શું લખીશું? -1500. બરાબર. હવે આ બંને જે સમીકરણ આપણને મળે છે એ સમીકરણનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. જુઓ, સરવાળો કરીશું તો શું થશે? અહીંયા જુઓ VJ - V0 અને અહીંયા પ્લસ VG - VJ. તો અહીંયા જો માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે તો અહીંયા શું મળ્યું તમને? VG - V0.
તો VG માઇનસ V0 બંનેનો સરવાળો કરવાનો છે. તો 1500 માઇનસ પ્લસ એટલે કેટલા થશે? માઇનસ 1500 માઇનસ 500 માઇનસ 1500 તો આપણને કેટલો જવાબ મળશે? 1000 કિલોમીટર પ્રતિ હવર. પરંતુ અહીં આપણને ઋણ મળશે. પરંતુ જમીન ઉપર ઊભેલા નિરીક્ષક દ્વારા અનુભવાતો ધુમાડાનો વેગ જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં 1000 કિલોમીટર પ્રતિ હવરનો હશે. બરાબર. તો આ થઈ ગયો આપણને જે જવાબ શોધવાનો હતો એ. અહીંયા પહેલાં આપણે શું કર્યું? જમીન પર ઊભેલા જે નિરીક્ષક છે એની સાપેક્ષમાં આપણે જેટ પ્લેનનો વેગ શોધી દીધો. બરાબર. એના પછી આપણને જે રકમમાં આપેલી છે એ રકમ ઉપરથી બહાર નીકળતા ધુમાડાનો જેટ પ્લેનની સાપેક્ષે વેગ શોધી દીધો અને બંનેનો શું કરી દીધો? સરવાળો. તો એના ઉપરથી આપણે જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષમાં જે ધુમાડા છે એનો વેગ આપણે શોધી શક્યા. બરાબર. ચલો આટલા સુધી આપણે રાખીએ છીએ. બાકીના એક્ઝામ્પલ આના પછીના લેક્ચરના અંદર જોઈશું.